નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઢડા તાલુકાના કેરાળા ગામનું ગૌરવ એવા કટારિયા પરિવારની દીકરી રવીનાબેન રમેશભાઈ કટારિયા CIFSની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પરત આવતા સન્માન રેલી ગઢડાથી કેરાળા 10 કિલોમીટરની રેલી યોજી હતી. એમાં 2 વ્હીલર 200 અને 4 વ્હીલર 5 જોડાયા હતા. તેમાં 500 જેટલા યુવાનો જોડાયા હતા. યુવા બહેનો, દીકરીઓ, માતાઓ જોડાયા. કેરાળાના સ્વામિનારાયણ ગુરુકુળના સંત એવા વિહારી સ્વામી તેમજ ગુરુકુળના શિક્ષકો, બાળકો દ્વારા સન્માન કરવામાં આવ્યું. કેરાળાની પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ, શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કેરાળા મહાદેવ મંદિર તેમજ રામજી મંદિર, રામાપીર મંદિર, કુળદેવી માતાજીના ભુવા તેમજ પઢિયાર તેમજ રવીનાબેનના પિતા રમેશભાઈ, એમના માતા મનીષાબેનને કેપ પહેરાવી આશીર્વાદ દીધા. એમના કાકા બુધાભાઈ, કાકી ગીતાબેન ફૂલહાર પહેરાવી સન્માન કર્યું. ગામના સરપંચ વિનુભાઈએ રવીનાબેનને ચાદર ઓઢાડી સન્માન કરાયું. બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા, ગઢડા.